નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે હું તમને એ માહિતી આપવાનો છું કે ભરતી બોર્ડ કયા કયા પ્રશ્નોની અંદર સુધારો કરી શકે, બરાબર. કારણ કે તમને ખબર છે કે જ્યારનું પેલું પ્રોવિઝનલ આન્સર કી આવી છે ત્યારનું લગભગ 12થી 13 પ્રશ્નની અંદર વાંધારજી થઈ છે, બરાબર છે. પાર્ટ એમાં 4-5 પ્રશ્નો છે અને પાર્ટ બીમાં મતલબમાં 7થી 8 પ્રશ્નો છે. એમ કરીને લગભગ 12થી 13 એવા ક્વેશ્ચન છે જેની અંદર વિદ્યાર્થીઓએ વાંધારજી કરી છે. હવે તમને ખબર જ છે કે આ જેટલી વાંધારજી થઈ છે એ બધામાં તો સુધારો થવાનો છે નહીં, બરાબર છે. કારણ કે ગઈ વખતની હું તમને વાત કરું ને 2025ની ભરતીની, તો કેવું થયું હતું 2025ની ભરતીમાં લગભગ મને ખ્યાલ છે ને ત્યાં સુધી 18થી 19 પ્રશ્નોની અંદર વાંધારજી થઈ હતી. અને તમે માનો નહીં, એમાં ખાલી પાર્ટ એમાં એક પ્રશ્ન અને પાર્ટ બીમાં એક પ્રશ્ન, મતલબમાં 2 જ પ્રશ્નની અંદર સુધારો કર્યો હતો. એટલે 18-19 વાંધારજીની સામે ખાલી 2 જ સુધારો. એટલે તમે માનો કે આજે વખત બી લગભગ 12-13 પ્રશ્નની અંદર અરજી તો કરી જ છે, પણ સુધારો કેટલો થશે એ તમે વિચારી જુઓ, બરાબર છે. એટલે મારી પાસે 2-3 પ્રશ્ન એવા છે જેમાં લગભગ સુધારો થઈ શકે એવા છે, બરાબર છે. બાકી વાંધારજી તો ઘણી બધી થઈ છે, પણ મને જ્યાં સુધી લાગે છે ને ત્યાં સુધી આ 2-3 પ્રશ્નો એવા છે જેની અંદર આમ 99.99% જવાબની અંદર સુધારો થવો જોઈએ એવું મને લાગે છે, બરાબર છે. હવે એ પ્રશ્નનું હું આગળ ચર્ચા કરું છું, પણ જે મિત્રોને એવું લાગતું હોય કે હજુ વાંધારજી કરવા જેવી છે તો કાલનો સમય હજુ છે આપણી જોડે, બરાબર. 24 તારીખ, એટલે જેને કરવાની હોય એ કરી દેજો, બરાબર છે. હવે આપણે પ્રશ્નની વાત કરીએ કે કયા પ્રશ્નોમાં મતલબમાં સુધારો થવાની પૂરેપૂરી સંભાવના છે. તો જો સૌથી પહેલો હું પ્રશ્ન કહું ને તો આ નહીં, સૌથી પહેલો પ્રશ્ન હું તમને બતાવું ને તો એ પ્રશ્ન છે, એક જ મિનિટ મિત્રો. હા, આ પ્રશ્ન. હવે જો આ જે વાવવાળો પ્રશ્ન છે ને એમાં મતલબમાં 99.99% ચાન્સ છે કે આ પ્રશ્નની અંદર જવાબ બદલાશે, બરાબર છે. અથવા તો જવાબ મતલબમાં 2 જવાબ આપે એવી શક્યતા છે આની અંદર. કારણ કે આમાં ગવર્મેન્ટ વેબસાઇટ ઉપર ચોખ્ખું લખેલું છે કે ભાઈ આ જે વાવ છે ને એ 2 કૂવાવાળી છે, બરાબર. અને એ લોકોએ જે જવાબ આપ્યો છે એમાં બી હોઈ શકે કે એ જે જવાબ આપ્યો છે એ બી સાચો હોઈ શકે, પરંતુ આ જવાબ બી સાચો જ છે એવું મતલબમાં માનવામાં આવે છે, બરાબર છે. એટલે આ જે વાવવાળો પ્રશ્ન છે ને એની અંદર 99.99% આમાં સુધારો થવાના પૂરેપૂરા ચાન્સ છે, બરાબર છે. એટલે જે મિત્રોએ આ પ્રશ્નની અંદર વાંધારજી કરી છે એ મિત્રોને આમ મતલબમાં શક્યતા વધારે છે કે આમાં તમને સારું રિઝલ્ટ મળે, બરાબર. હવે બીજા પ્રશ્નની વાત કરું ને તો આ એનિમેશનવાળો પ્રશ્ન છે, બરાબર છે. કહી ગયો. હવે જો આ પ્રશ્નની અંદર કેવું છે કે હિન્દમાં આવીને થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય કોને ઉપાડી લીધું હતું. હવે જુઓ આ પ્રશ્નની અંદર ઘણા બધા મિત્રો છે ને મતલબ આ અંદર જ ઝઘડે છે કે ભાઈ આ જવાબ આપ્યો છે એ સાચો છે, અથવા તો ઘણા મિત્રોને એવું કહેવું છે કે ડી જવાબ આવે, બરાબર છે. મારું ખુદ એવું માનવું છે કે આમાં છે ને ડી જવાબ આવવો જોઈએ. એનું કારણ શું છે કે ભાઈ ડી જવાબ આવવો જોઈએ? તો જુઓ આપણી જોડે જીસીઆરટીની ચોપડી છે, બરાબર છે. હવે જુઓ આ જીસીઆરટીની ચોપડીની અંદર તમે અહીંયા જે શું વાક્ય છે કે શ્રીમતી એની બેસન્ટ નામના આયરિશ મહિલાએ ભારતમાં આવીને થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું હતું. અને પ્રશ્નમાં બી શું પૂછ્યું છે કે હિન્દમાં આવીને થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય કોને ઉપાડી લીધું હતું. હવે અહીંયા એની બેસન્ટ તો ઓપ્શનમાં છે નહીં, એટલે એનો જવાબ મતલબમાં ડી આવવો જોઈએ, બરાબર છે. હવે ઘણા મિત્રો એમ કહેશે કે ભાઈ ના આનો જવાબ ડી મતલબમાં મતલબ સી જે આપ્યો છે ને એ સાચો છે. હવે જુઓ એક વસ્તુ કહું તમને, સ્થાપનાની વાત કરી હોત ને તો આ બંને વ્યક્તિ સાચા હોત, બરાબર જવાબ. પરંતુ અહીંયા સ્થાપનાની વાત જ નથી કરી મિત્રો. અહીંયા ખાલી ભારતમાં આવીને કાર્ય કોને ઉપાડી લીધું સોસાયટીનું એની વાત છે. અને આ જ વાક્ય બેઠું લખેલું છે એટલે મતલબમાં ભરતી બોર્ડ થોડું વિચાર કરશે મને એવું લાગે છે આ પ્રશ્નમાં. બાકી સ્થાપનાની વાત કરીએ ને તો 100% એમને જે જવાબ આપ્યો છે ને એ સાચો જ હોત, બરાબર છે. એટલે આમાં 99% તો નહીં, પણ આમાં છે ને 70-80% ચાન્સ છે કે આમાં જવાબ બદલાઈ શકે, બરાબર છે. કારણ કે મને ગઈ વખતનો અનુભવ છે ભરતી બોર્ડનો. એ લોકો છે ને મતલબ આપણે સાચું પ્રૂફ આપીએ ને તો બી અમુક સમયે છે ને જવાબ બદલતા નહીં, બરાબર છે. એટલે આ ભલે આપણી જોડે જીસીઆરટીની આ જે ચોપડી છે, બરાબર છે, એની અંદર આ વાક્ય બેઠું લખેલું છે ને છતાંય આની અંદર એટલી બધી સંભાવના નહીં કે જવાબ બદલાય, બરાબર છે. છતાંય જોઈએ ભરતી બોર્ડ શું કહે છે. અને બીજી વસ્તુ કે જે પ્રશ્ન પૂછ્યો છે ને એનો જ એમસીક્યુ અહીંયા જુઓ, થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય હિન્દમાં આવીને કોને ઉપાડી લીધું.
અને એનો જવાબ એની બેસન્ટ આપે છે, બરાબર છે. એટલે આ પ્રશ્નની અંદર 70-80% સંભાવના છે કે પ્રશ્નનો જવાબ બદલાઈ શકે, બરાબર છે. એટલે કે ડી આવી શકે. પરંતુ એ તો ભરતી બોર્ડ જે નિર્ણય આખરી લે એ જ આપણે માનવાનો છે. એટલે જોઈએ હવે. પણ આમાં મેં કીધું ને પેલો 99.99% બદલી શકે, એવી રીતના આમાં એટલી બધી સ્ટ્રોંગ પોસિબિલિટી નથી, બરાબર. પરંતુ જેને વાંધા અરજી કરી છે એને થોડુંક પોઝિટિવ રહેવું, કદાચ આનો જવાબ બદલાઈ શકે, બરાબર. પરંતુ પેલા જેમ નહીં કે બદલાઈ જ જશે એ રીતના એમ. એટલે આમાં શક્યતા છે, બરાબર. હવે બીજા પ્રશ્નની વાત કરું કે બીજો કયો બદલાશે. તો કઈ ગયો, હા એક આ રહ્યો. હવે આ પ્રશ્નની અંદર પણ કેવું છે કે પ્રશ્ન એવો પૂછ્યો છે કે સૌથી ઊંચો ધોધ કયો છે ગુજરાતનો. હવે અહીંયા ઘણાનું એવું કહેવું છે કે હાથની માતાનો ધોધ આવે, જ્યારે ઓપ્શનમાં જવાબ આપ્યો છે ગિરમાળ ધોધ, બરાબર. હવે આની વેબસાઇટ પર ચેક કરીએ ને તો આનો જે જવાબ છે ને, મતલબ આની ઊંચાઈ એ 100 ફૂટ છે, બરાબર છે. અને આ હાથની માતા ધોધની વાત કરીએ ને તો એની ઊંચાઈ છે 328 ફૂટ, બરાબર છે. તો તમે અહીં ગાડી જુઓ કે ઊંચું કોણ છે અહીંયા, 328 કે 100. તો આ આંકડો મોટો છે, બરાબર છે. એટલે સીધી વસ્તુ આમ જોવા જઈએ ને તો હાથની માતાનો ધોધ આની અંદર જવાબ આવવો જોઈએ. પરંતુ ઘણા બધા મિત્રો એવું પણ કહે છે કે ઘણી બધી ઓથેન્ટિક ચોપડીની અંદર ગિરમાળ ધોધ છે ને એ ગુજરાતનો સૌથી ઊંચો ધોધ કીધો છે, બરાબર છે. એટલે જોઈએ. પણ આમાં છે ને શક્યતા મતલબમાં એટલી બધી છે નહીં કે આનો જવાબ બદલાઈ શકે, બરાબર છે. કારણ કે આની આપણે શક્યતાની વાત કરીએ ને તો 50-60% લઈને ચાલીએ કે આમાં જવાબ બદલાઈ શકે. પરંતુ જો આ પ્રશ્ન કોઈ PYQ કેમ હશે ને તો 100% આનો જવાબ નહીં જ બદલાય, બરાબર છે. કારણ કે PYQમાં કેવું હોય છે, જે જવાબ ભરતી બોર્ડ પહેલાંની ભરતી બોર્ડ માન્ય રાખે ને એ જ આ ભરતી બોર્ડ માન્ય રાખશે, બરાબર છે. એટલે જો PYQ કદાચ આ પ્રશ્નમાં હશે ને તો આનો જવાબ બદલાવાના ચાન્સ બહુ ઓછા છે. પણ તો બી જોઈએ ભરતી બોર્ડ શું નિર્ણય લે છે, બરાબર. આપણે તો એવું જ માનીએ કે જે મિત્રોને એવું કહેવું છે કે હાથની માતાનો ધોધ આવવો જોઈએ જવાબ એ આપે, બરાબર છે. અથવા તો ઘણાનું એવું કહેવું છે કે જે જવાબ આપ્યો છે એ સાચો છે. તો એવું માનીને ચાલે કે બંને જવાબ આપી શકે એવું બી બને, બરાબર આમાં. કારણ કે વાંધા અરજી ઘણા બધાએ કરી છે એટલે લગભગ આમાં થોડો ઘણો સુધારો થવા મતલબમાં જોવા મળે એવા ચાન્સ છે આમાં. પણ જોઈએ હવે શું નિર્ણય આવે છે. પછી બીજો પ્રશ્ન મને છે ને એવું લાગે છે કે એમાં સુધારો થશે પણ એટલા બધા ચાન્સ આમાં નહીં. કારણ કે જો આ પ્રશ્ન છે કે વેદકાલીન સંસ્કૃતિ બાબતે કયા વિધાનો સાચા છે. હવે ઉપરના બે વિધાનો તો સાચા જ છે, પરંતુ આ ત્રીજા વિધાનની અંદર કન્ફ્યુઝન છે બધાને કે વેદકાલીન સંસ્કૃતિમાં અનેક પત્ની પ્રથા અસ્તિત્વમાં નથી, બરાબર. અને જે GCRTની ચોપડી છે ને એની અંદર બી 18 નંબરનું જે પેજ છે ને ધોરણ 11નું એમાં ચોખ્ખું લખેલું છે કે એક પત્ની પ્રથા અસ્તિત્વમાં હતી, બરાબર છે. પરંતુ આ પ્રશ્નના સુધારવાના ચાન્સ કેમ નહીં, એનું એક મુખ્ય કારણ તમને કહું કે આ પ્રશ્ન છે ને GPSCની અંદર પૂછાયેલો છે અને GPSCએ ઉપરોક્ત તમામ જવાબ આપેલો છે, બરાબર છે. એટલે સીધી વસ્તુ છે કે આના મતલબમાં બહુ ઓછા ચાન્સ છે કે આનો જવાબ આ લોકો બદલે, બરાબર છે. હવે જુઓ મિત્રો, જે ફેક્ટ વસ્તુ છે ને એ જ તમને કહું છું, બરાબર. ભલે GCRTની અંદર આ વાક્ય લખેલું છે, આ વાક્ય ખોટું પડે છે કે શું કહેવાય, અનેક પત્ની પ્રથા અસ્તિત્વમાં નથી, એક જ પત્ની પ્રથા અસ્તિત્વમાં હતી એવું લખેલું છે ને GCRTમાં. છતાંય આ લોકો છે ને, હું તમને કહું 90-95% આ લોકો છે ને આની અંદર સુધારો તો નહીં જ કરે. કારણ કે GPSC આ પ્રશ્ન પૂછ્યો છે ને એટલે આમાં જવાબ ડી જ રાખશે અને બદલાવાના ચાન્સ બહુ ઓછા છે. છતાંય જોઈએ આપણે શું થાય છે, બરાબર છે. કારણ કે ગઈ વખતનો મને છે ને અનુભવ છે ભરતી બોર્ડનો કે આ લોકો મતલબમાં જે સુધારો કરવા જેવો હશે ને એ જ કરશે. બાકી આપણે ગમે એટલી વાંધા અરજી કરશું ને એ કશું ધ્યાનમાં નહીં લે, બરાબર છે. એટલે આમ તો મેં બી જવાબ એ જ કર્યો છે, કારણ કે આ વિધાનને લીધે જ મેં ત્રીજું વિધાન કાઢી નાખ્યું હતું. એટલે એ વિધાન મતલબમાં એ ઓપ્શન છે ને એ જ મેં ટીક કર્યો હતો. છતાંય જોઈએ, પણ મને તો આમાં એટલી બધી આશા લાગતી નહીં કે જવાબ બદલાય, બરાબર છે. એટલે જે મિત્રોને એવું લાગે કે આ જે જવાબ આપેલો છે એ સાચો છે તો સાચો હોઈ શકે. કારણ કે મતલબમાં સાચો જ હશે લગભગ તો, કારણ કે GPSCમાં પૂછેલો છે ને એટલે આમાં કોઈ ચાન્સ નહીં બદલાવાના, બરાબર છે. પછી બીજા ઘણા બધા પ્રશ્નો છે, બરાબર છે, કે મેથ્સ સિઝનિંગના આ બધા છે, બરાબર. હવે જુઓ આ પ્રશ્નની અંદર છે ને મને એટલું બધું લાગતું નહીં કે સુધારો થાય એમ, બરાબર છે. કારણ કે આમાં કેવું છે, જુઓ ઘણા બધા મિત્રોને એવું કહેવું છે કે આમાં ખાલી ડિફરન્ટ લઈને જ કરવાનું છે, બરાબર છે. એટલે ડિફરન્ટ લઈને આપણે જવાબ કરીએ, બરાબર છે. તો આમાં
જવાબ આવી જાય છે. પણ ઘણા બધા મિત્રોનું એવું કહેવું છે કે 105% લઈને ગણીએ ને તો આનો જવાબ નહીં આવતો, બરાબર છે. તો આમાં બી મિત્રો તમને ભલે ખોટું લાગે તો ખોટું, પણ છે ને આની અંદર આ જે જવાબ છે ને એ નહીં જ બદલે, મને એવું લાગે છે ત્યાં સુધી. પછી બદલે તો ભગવાન મતલબમાં સારું કરે, પણ મને લાગે ને ત્યાં સુધી આ લોકો આમાં કશું પણ સુધારો નહીં કરે એવું મને લાગે છે, બરાબર. છતાંય જોઈએ શું થાય છે. પછી પેલો દડાવાળો પ્રશ્ન છે ને એની અંદર બી આમ બહુ ઓછા ચાન્સ છે કે એનો જવાબ બદલાય, કારણ કે એમાં બી શું છે કે માત્ર વિધાન 2થી જવાબ આવે એવું કહેવું છે ઘણા બધા મિત્રોનું. અને ભરતી બોર્ડે ઉપરોક્તમાં મતલબમાં બંને વિધાન આપ્યા છે. તો એમાં બી બહુ ઓછા ચાન્સ છે કે સુધારો થાય, બરાબર છે. હવે જો આ વસ્તુ હું મારા કંઈ સ્વાર્થ માટે કે એવું બધું કશું કહેતો નહીં, બરાબર છે. હું છે ને ગઈ વખતની ભરતી બોર્ડે જે નિર્ણયો લીધા છે ને એના બેઝ પર તમને કહું છું, બરાબર. કારણ કે ગઈ વખતે 18-19 અરજીઓ થઈ હતી અને એમાં છે ને મેથ્સ રિઝનિંગનો એક પ્રશ્ન હતો શ્રેણીવાળો. એમાં છે ને એકમાં 15 અને એકમાં 37, મતલબમાં એક પ્રશ્ન હતો ને એમાં 15 અને 37 બંને જવાબ આપતા હતા, મતલબમાં આવતા હતા. અને એ લોકોએ મતલબમાં એક જ જવાબ માન્ય રાખ્યો હતો. આમ શ્રેણી તમે જુઓ ને તો ચોખ્ખું દેખાય કે ભાઈ આમાં 15 બી જવાબ આવે અને 37 બી આવે, બરાબર છે. છતાંય એ લોકોએ 37 માન્ય નહોતો રાખ્યો, બરાબર છે. એટલે એવી રીતના છે. એટલે તમે શું કહેવાય, અરજી કરી છે, નો ડાઉટ ઘણી બધી અરજી કરી હશે, પણ સુધારો લગભગ મેં તમને કીધું ને જે આગળના ખાલી 2-3 પ્રશ્નો જે સ્ટ્રોંગ પોસિબિલિટી છે કે એમાં જ સુધારો મતલબમાં થવાના ચાન્સ છે વધારે, એમાં સુધારો મતલબમાં જોવા મળશે એવું મને લાગે છે. પછી જોઈએ, આમ તો વધારે સુધરે અને વિદ્યાર્થીઓને માર્ક્સ મળે તો સારામાં સારું, પણ જોઈએ હવે શું સુધારો થાય છે, બરાબર છે. અને બીજી વસ્તુ કે હજુ તમને કોઈ કન્ફ્યુઝન લાગતું હોય કે આ પ્રશ્નની અંદર સુધારો બુધારો, બરાબર છે, તો મને કોમેન્ટમાં જણાવજો. અને જે મિત્રોને આપણે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવવું હોય એની લિંક આની નીચે હું મૂકું છું, બરાબર. તમે જોડાઈ જજો, કારણ કે એમાં ઘણા બધા મિત્રો જોડાયેલા છે અને પોલીસ કોન્સ્ટેબલની અમુક માહિતી અથવા તો ચર્ચાઓ કરતા હોય છે. એટલે તમારે બી જોડાવવું હોય તો જોડાઈ જજો, બરાબર છે. ધન્યવાદ મિત્રો.